નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી અપડેટ મળતી રહે। જો આપણે ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। ચૂંટણીના કારણે ભરતી સ્થગિત કરવામાં આવી છે અને હવે જે ભરતીની પ્રક્રિયા છે ફરી શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। શિક્ષણ વિભાગ દ્વારા સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યા સહાયક શિક્ષણ સહાયક ગ્રાન્ટેડ શાળામાં જૂના શિક્ષકની ભરતી તથા ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્યની ભરતી પ્રક્રિયા ચાલુ રાખવા મંજૂરી આપવા બાબત રજૂઆત કરવામાં આવી છે કે જે ભરતી પ્રક્રિયા છે શરૂ કરવામાં આવે અને ચાલુ રાખવા દેવામાં આવે તો ભરતી પ્રક્રિયા આગળ વધી શકે છે। વર્તમાનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા આચારસંહિતાને કારણે આ ભરતી પ્રક્રિયા સ્થગિત કરેલ છે। આ મોટાભાગની ભરતી પ્રક્રિયા સંપૂર્ણ મેરિટ તથા સિનિયોરિટીને આધારે પારદર્શક રીતે થાય છે। આ ભરતી પ્રક્રિયા શરૂ થશે ઘણો લાંબો સમય થયો છે। વિદ્યાર્થીઓના ભવિષ્ય, બોર્ડ પરીક્ષા, બોર્ડની જાહેર પરીક્ષાના પરિણામ, બોર્ડ પરીક્ષા બાદ પ્રવેશ તથા શિક્ષણને ધ્યાનમાં રાખી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તે જરૂરી છે। શરીરને સ્વસ્થ અને કાર્યરત રાખવા જે રીતે ખોરાક જરૂરી છે તેમ કાયમી શિક્ષક શાળા માટે પણ જરૂરી છે। મિત્રો, આમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે વર્તમાનમાં આચારસંહિતા લાગ્યા પછી આવેલ ભરતી જાહેરાત ઉચ્ચ અધિકારીઓની બદલી પોલીસ ભરતી પ્રક્રિયામાં આચારસંહિતાની અસર ન થતી હોય તો ફક્ત શિક્ષણ સાથે જોડાયેલ જગ્યાઓ પર આચારસંહિતા કેમ, જે અંગે વિવિધ જિલ્લા એકમ માટે આ તમામ ઉમેદવારોની માંગ અનુસાર ભરતી સ્થગિત ન રાખવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની નમ્ર વિનંતી છે। એટલે આપણે રજૂઆત કરી છે કે તમે બીજી બાબતોમાં આચારસંહિતા લગાડતા નથી, જ્યારે શિક્ષણમાં ભરતીની વાત આવે ત્યારે આચારસંહિતા લગાડી દો છો। તો હવે આચારસંહિતામાં જે છે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આજના વિડીયોમાં આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।